વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગઈકાલે આપણે 2.1.1 જોયું હતું, મતલબ આર્કી બેક્ટેરિયા, મતલબ મોનેરા સૃષ્ટિ છે એમના બે ભાગ પાડ્યા હતા. એક આર્કી બેક્ટેરિયા અને બીજું યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા એટલે સત્ય બેક્ટેરિયા, બરોબર છે. તો આમના વિશે આપણે ઘણું બધું ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, એટલે અમુક પોર્શન છે એ કદાચ વધારાનો છે, હું તમને એકવાર સમજાવીશ. જ્યારે ટેક્સ્ટ બુકનો છે એ મહત્તમ પ્રયત્ન કરીશ કે આજે ને આજે તમે શીખી જાઓ. તો યુ બેક્ટેરિયા અથવા સત્ય બેક્ટેરિયા, આ બેક્ટેરિયા હજારોની સંખ્યામાં, મતલબ ગઈકાલે વાત કરી એક છીંક ખાવ તો એમની અંદર 10,000 જેટલા બેક્ટેરિયા હોય છે, અને 10 ગ્રામ જેટલી જો સોઇલ લેવામાં આવે તો 1 લાખથી વધારે પણ બેક્ટેરિયા હોઈ શકે. મતલબ હજારોની સંખ્યામાં આમની જાતિઓ અવેલેબલ છે. આમની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે, સખત છે, જેમના કારણે એમના અલગ અલગ પ્રકારના આકાર હોય. બેસિલસ હોય, કોકાઈ હોય, સ્પાઇરિલમ હોય કે વિબ્રિયો હોય. તો એ જે કોષ દિવાલ જેમની બનેલી છે એમને પેપ્ટિડોગ્લાયકેન તરીકે ઓળખવામાં આવે. ને પેપ્ટિડોગ્લાયકેન છે અને આપણે બે વસ્તુ એટલે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ અને એન એસિટાઇલ ગ્લુકોઝમાઇન પ્લસ પેન્ટાપેપ્ટાઇડ એટલે 5 અમીનો એસિડની એક શૃંખલા છે. આ બધી વસ્તુ ભેગી થઈ અને એક પેપ્ટિડોગ્લાયકેન બને છે, અને આ પેપ્ટિડોગ્લાયકેન એ કોષ દિવાલ બનાવે છે જે સખત છે, એમના કારણે એમનો આકાર હોય છે. બીજું કે અહીંયા એક આકૃતિ તમને દેખાય છે, બરોબર છે. તો તમારી બુકમાં તો એટલું જ લખ્યું છે, શબ્દ લખ્યો, પણ મેં તો એમને ડિટેલમાં આપ્યું છે કે જો ચલિત હોય, બેક્ટેરિયા અમુક ચલિત હોઈ શકે, બરોબર છે. જો એ ચલિત હોય તો એમની ફરતી બાજુએ તમને દેખાય છે કશા આવેલી હોય છે. શું આવેલી હોય છે? કશા. જો તમને દેખાય અહીંયા આ બધી કશાઓ છે, તો આ ફરતી બાજુએ જે કંઈ છે તો એને આપણે કશા તરીકે ઓળખીએ છીએ. તો અમુક બેક્ટેરિયા એવા છે કશાના આધારે વર્ગીકૃત કરાય. તો પહેલું તમને અહીંયા દેખાય છે અટ્રાઇકસ. અટ્રાઇકસ એટલે અહીંયા કશા વગરના, બરોબર છે. કશા એમની ફરતી બાજુ છે જ નહીં, કશા વિહીન છે, એમને એટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે છે. તો કશા ગેરહાજર હોય તેમને અટ્રાઇકસ કહેવાય. ઉદાહરણ તરીકે માઇક્રોકોકસ અને પાસ્ચુરેલા નામના જે બેક્ટેરિયા છે એમાં કશા હોતી નથી, એટલે અટ્રાઇકસ. બીજો શબ્દ વિદ્યાર્થી મિત્રો, મોનોટ્રાઇકસ. મોનો એટલે એક, બરોબર છે. એક કશાધારી, એક જ કશામાં હોય. તો અહીંયા તમને દેખાય આ લાલ કલરનો રાઉન્ડ કર્યો હોય, મોનોટ્રાઇકસ, એક જ કશા છે. તો એમની અંદર વિબ્રિયો આવે, થાયોબેસિલસ અને સ્યુડોમોનાસ. આ 3 બેક્ટેરિયા. કદાચ બેક્ટેરિયા યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કશાના આધારે આવું વર્ગીકરણ હોઈ શકે. એમ્ફીટ્રાઇકસ. હવે આકૃતિમાં જો તમને એમ્ફીટ્રાઇકસ, બે બાજુ એક એક, ટૂંકમાં બંને છેડે એક એક કશા હાજર હોય તો એને એમ્ફી ટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે એમનું ઉદાહરણ છે નાઇટ્રોસોમોનાસ. અને કશાની મદદથી બેક્ટેરિયા ચાલી શકે છે, મતલબ પ્રચલન કરી શકે છે. લોફોટ્રાઇકસ. તો લોફોનો મતલબ અહીંયા આકૃતિમાં જો આ લોફોટ્રાઇકસ છે, તો લોફોટ્રાઇકસની અંદર એક જ બાજુ ગુચ્છ છે, આખું એક જ બાજુ ગુચ્છ છે, બરોબર, કશાનો. તો જો આ તમને આખું ગુચ્છ દેખાય છે, આ આખું ગુચ્છ છે. તો કશાનો ગુચ્છો બેક્ટેરિયાની એક જ છેડે હાજર હોય, બરોબર છે, તો એને શું કહેવાય? લોફોટ્રાઇકસ. ઓકે, એક જ બાજુ આવશે, અહીંયા બંને છેડે નહીં આવે. અને જો એક જ છેડે હોય, આમ તો બંને છેડે હોય, જો એક જ છેડે હોય તો લોફો, અને બંને છેડે હોય તો એને આપણે સિફેલોટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે. અને જો કશા ફરતી બાજુએ હોય, બરોબર છે, તો ફરતી બાજુએ હોય તો એને પેરીટ્રાઇકસ. પેરી એટલે ફરતી બાજુએ આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતના આપણે અલગ અલગ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું કશાના આધારે વર્ગીકૃત કરી શકીએ. અને કશા છે એમનું મુખ્ય કાર્ય પ્રચલન માટેનું છે. તમારી બુકની અંદર એક જ શબ્દ લખો, કશાની હાજરી દ્વારા તેમને વર્ગીકૃત કરવામાં આવે. તો આ રીતના વર્ગીકૃત એમને કરી શકાય. તો અહીંયા થોડું મોટું કરીને જોવો તો આ રીતના એને વર્ગીકરણ કરી શકાય. વિથ ઉદાહરણ તરીકે આપ્યું છે કે પેરીટ્રાઇકસ છે, ઇકોલાઈ, સાલ્મોનેલા, બે સરખા હોય એવા જ બેક્ટેરિયા છે. મેં તમને પહેલાં પણ વાત કરી હતી.
ત્યારબાદ બે પ્રકારના બેક્ટેરિયા છે, એક તો સ્વયંપોષી અને બીજા પરપોષી. સ્વયંપોષીમાં બે પ્રકારના, એક પ્રકાશ સંશ્લેષી અને બીજા રસાયણ સંશ્લેષી. તો પેલું આજે સ્વયંપોષી છે અને અંગ્રેજીમાં ઓટોટ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે? ઓટોટ્રોપ્સ. તો સ્વયંપોષી એટલે ઓટોટ્રોપ્સ, પ્રકાશ સંશ્લેષી એટલે ફોટો ઓટોટ્રોપ્સ અને રસાયણ સંશ્લેષી એટલે કીમો ઓટોટ્રોપ્સ. રસાયણ એટલે કેમિકલ, કેમિક ઉપરથી કીમો. તો પ્રકાશ એટલે ફોટો ઓટોટ્રોપ, એટલે સ્વયંપોષી એટલે ઓટોટ્રોપ. ઓટોટ્રોપ છે એના બે પ્રકાર. તો પહેલું પ્રકાશ સંશ્લેષી હોય એવા બેક્ટેરિયાને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. કેવા બેક્ટેરિયા? સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયાના બે નામ છે, એ પહેલાં તમને સમજાવું છું. તો આજે સાયનોબેક્ટેરિયા લખ્યું છે, સાયનો એટલે બ્લુ કલર કીધું હતું મેં તમને. તો અંગ્રેજીમાં આમને બ્લુ ગ્રીન આલ્ગી BGA તરીકે પણ ઓળખવામાં આવે. તો હવે તમને પૂછે કે સાયનોબેક્ટેરિયા છે એ આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? તો એ આદિકોષ કેન્દ્રી છે. બરોબર છે. આ તમે ઘણીવાર જોયું હશે, આખું તળાવ લીલું થઈ ગયું હોય છે. બરોબર, યુટ્રોફિકેશન પ્રોસેસના કારણે થતું હોય છે. તો એમની અંદર પણ સાયનોબેક્ટેરિયા હોય છે. બરોબર, નીલહરિત લીલ હોય છે. હવે આ પ્રકાશ સંશ્લેષણ શા માટે કરી શકે? તો આ સાયનોબેક્ટેરિયા છે ક્લોરોફિલ A, હરિતદ્રવ્ય A ધરાવે છે, જે વનસ્પતિમાં પણ હોય છે અને બીજી બધી લીલમાં પણ હોય છે. તો ક્લોરોફિલ A છે અને ક્લોરોફિલ એના કારણે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જેથી પ્રકાશ સંશ્લેષી છે. અને પ્રકાશ સંશ્લેષી મતલબ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, એટલા માટે આપણે સ્વયંપોષીમાં ઉમેરેલા છે. સાયનોબેક્ટેરિયા ત્રણ પ્રકારના હોઈ શકે. યુનિસેલ્યુલર મતલબ એક કોષીય, બીજું વસાહતી એટલે ગ્રુપમાં રહેનારા, વસાહતમાં રહેનારા. બરોબર, કોલોની છે એની આખી. અને તંતુમય મતલબ તાતણામય. તો અહીંયા તમને જે દેખાય છે, બરોબર છે, તો એ કોણ છે વિદ્યાર્થી મિત્રો? એ નોસ્ટોક છે. નોસ્ટોક કેવી છે? તંતુમય છે. જો તાતણું છે. તો ખારા પાણીમાં પણ રહે છે અને મીઠા પાણીમાં પણ હોય, બંને રહી શકે. તો અહીંયા તમને આ જે આકૃતિ દેખાય વિદ્યાર્થી મિત્રો, એ અભિકોષ ધરાવનાર આ કોણ છે? નોસ્ટોક છે. નોસ્ટોક, એનાબિના, ઓસિટોલેરિયા, આવા ઘણા બધા સાયનોબેક્ટેરિયા. બ્લુ ગ્રીન આલ્ગી છે. તો આ બ્લુ એટલે નીલ, હરિત એટલે ગ્રીન, આલ્ગી એટલે લીલ. તો બ્લુ ગ્રીન આલ્ગી, નીલ હરિત લીલ, એનો ગુજરાતી શબ્દ છે. બરોબર છે. તો આમની અંદર તમે જોશો ને તો અહીંયા એક અભિકોષ દેખાય છે. આકૃતિ વ્યવસ્થિત હવે તમારે એમના વિશે માહિતી આપવાની છે, આકૃતિ વિશે. એટલે કઈ રીતના આકૃતિ અપાય? તો કે પહેલું અભિકોષ છે ને એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલા માટે ડાંગરના જે ખેતર હોય છે, બરોબર, એમની અંદર આ નોસ્ટોક, એનાબિના, ઓસિટોલેરિયા એવા જે સાયનોબેક્ટેરિયા છે ને એ જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે. બરાબર, ધોરણ 12 ની અંદર પ્રકરણ નંબર 10 ની અંદર આ પોઈન્ટ આપેલો છે. તો અભિકોષ નાઇટ્રોજન સ્થાપન કરે છે. બાકીના જે બધા કોષો છે ને, આ બાકીના બધા કોષ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો દુનિયામાંનો એકમાત્ર એવો સજીવ જે પ્રકાશ સંશ્લેષણ અને નાઇટ્રોજન સ્થાપન, બરોબર છે, આ એક જ કરે છે. એ કોણ? સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયાની અંદર નાઇટ્રોજન સ્થાપન કરાવનાર અથવા નાઇટ્રોજન સ્થાપન કરનાર અભિકોષ આવેલો છે. અને અભિકોષને અંગ્રેજીમાં હિટ્રોસિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આકૃતિમાં તમે જોશો ને તો બધાની ફરતે તમને બ્લુ કલરનું આવરણ દેખાય છે. વ્યવસ્થિત જોવો તો અહીંયા ફરતી બાજુએ આ બધું બ્લુ કલરનું આવરણ છે. તો બ્લુ કલરનું આવરણ છે એને મ્યુસિલેજ. કોનું આવરણ? એટલે મતલબ એક ચિકાસયુક્ત પદાર્થ છે, એમનું એક આવરણ આવેલું છે, જેને આપણે મ્યુસિલેજ તરીકે ઓળખીએ છીએ. તો આ નોસ્ટોકની આકૃતિ છે. કદાચ તમને ક્યાંય આકૃતિ પૂછે તો એક નોસ્ટોક નામના જે સાયનોબેક્ટેરિયા છે એમની આકૃતિ છે. હવે વાત કરીએ તો અહીંયા તમે જુઓ
તો આ ક્લેમિડોમોનાસ છે, બરાબર છે, એ ખાસ કરીને એક કોષીય છે. તો એક કોષીયનું ઉદાહરણ આવડી ગયું, ક્લેમિડોમોનાસ. તંતુમય કોણ છે? સ્પાયરોગાયરા તંતુમય છે. અને વોલવોક્સ છે ને એ વસાહતી છે. જ્યારે ક્લેડોફોરા છે એ પણ ફિલામેન્ટસ છે, તંતુમય છે. તો ત્રણેયના ઉદાહરણ વોલવોક્સ, વસાહતી, ફિલામેન્ટસ, સ્પાયરોગાયરા અને યુનિસેલ્યુલર ક્લેમિડોમોના આ લીલના ઉદાહરણ છે. બરોબર છે. આ કોના ઉદાહરણ છે? લીલના. તો એમના સિવાય આપણે જો સાયનોબેક્ટેરિયા, આ જે ઉદાહરણ છે એ સાયનોબેક્ટેરિયાના બ્લુ ગ્રીન આલ્ગીના છે. આ ઉદાહરણ અહીંયા તમને દેખાય ને, આ ઉદાહરણ કોના છે? તો કે બ્લુ ગ્રીન આલ્ગી. ઉપરના ઉદાહરણ છે ખાલી લીલ. લીલ અને બ્લુ ગ્રીન આલ્ગી બંને ફેર છે. લીલ સુકોષ કેન્દ્રી છે. બીજી એ બ્લુ ગ્રીન આલ્ગી છે ને એ આદિકોષ કેન્દ્રી છે. આ ભૂલતા નહીં. લીલ અલગ વસ્તુ છે, આદિકોષ કેન્દ્રી બ્લુ ગ્રીન આલ્ગી છે એ અલગ વસ્તુ છે. એક સુકોષ કેન્દ્રી છે, એક આદિકોષ કેન્દ્રી છે. બ્લુ ગ્રીન આલ્ગી અથવા તો નીલહરિત લીલ છે એ અમુક બીજી એક કોષીય હોય. દાખલા તરીકે કોણ? સ્પાયરુલિના. એક કોષીય, ભલે તંતુમય હોઈ શકે, બરોબર છે, પરંતુ એક કોષીય છે. અને સ્પાયરુલિનો પાવડર આજે માર્કેટમાં મળે છે, બરોબર છે. ઓનલાઈન પણ માર્કેટમાં મળે છે. 1000 રૂપિયાની આજુબાજુ કિલોગ્રામ, જે પ્રોટીનના સોર્સ તરીકે કામ કરે છે, જેને સિંગલ સેલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે, SCP, જે ધોરણ 12ની અંદર ઉલ્લેખ છે સ્પાયરુલિનાનો. ત્યારબાદ વસાહતી. તો વસાહતી કોણ છે? તો કે આવી રીતના વસાહતમાં રહેતા હોય, આખું એનું ટોળું હોય, બરાબર છે. તો એમની અંદર એનાબીના આવશે, માઇક્રોસિસ્ટિસ આવશે. તો આ બે ઉદાહરણ છે એ વસાહતી છે નીટ માટે. અને તંતુમય છે તો તાતણા સ્વરૂપે આવી રીતના જોવા મળતું હોય તો ઓસિટોલેરિયા છે. કોણ છે? ઓસિટોલેરિયા. ઉપરના ઉદાહરણ હતા લીલ હતા, એ પણ 3 સ્વરૂપે જોવા મળે એમના છે. અને આ જે ઉદાહરણ છે એ બધા વિદ્યાર્થી મિત્રો નીલહરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગીના છે. ત્યારબાદ જો વસાહતની ફરતે બ્લુ કલરના આવરણની વાત કરેલી છે. તો હવે બે વસ્તુના, એક તો બ્લુ કલરનું આવરણ જે જિલેટિનનું આવરણ છે, બરોબર છે. બ્લુ કલરનું આવરણ છે એ કયા દ્રવ્યનું આવરણ છે? જિલેટિન દ્રવ્યનું આવરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે બ્લૂમ, આલ્ગલ બ્લૂમ, આવો શબ્દ યાદ રાખજો. અત્યારે આપણું સ્વાધ્યાય છે ને એની અંદર આ આપેલું છે, અંગ્રેજી શબ્દ છે આલ્ગલ બ્લૂમ. બ્લૂમ એટલે જથ્થો. તો જ્યારે તળાવની ઉપર તમે ઘણીવાર જોયું હશે, કોઈ પણ તળાવ કે સરોવર કે પાણી ભરેલું હોય, ઉપર આખું લીલું થઈ ગયું હોય. એ લીલું થઈ ગયું છે ને એને શું કહેવાય? આલ્ગલ બ્લૂમ કહેવાય. શું કહેવાય? આલ્ગલ બ્લૂમ. તો વિદ્યાર્થી મિત્રો આ આલ્ગલ બ્લૂમ એટલે કે ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થામાં હોય છે. એટલે પ્રદૂષિત પાણી એટલે ખબર છે કે દાખલા તરીકે ખેતરમાંથી જે પાણી આવતું હોય ખાતરયુક્ત હોય, દવાયુક્ત હોય. આપણી ઘરેથી ગટરનું પાણી જતું હોય, મતલબ ડિટર્જન્ટ યુક્ત હોય. તો ડિટર્જન્ટ એ એમની અંદર ફોસ્ફરસ હોય અથવા તો ખાસ કરીને નાઇટ્રોજન હોય. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસના કારણે એ પણ આપણા ઘરેથી ગટર નીકળે, અંતે ક્યાંક જળાશયમાં નિકાલ પામતી હોય, વરસાદ આવે ત્યારે એ વસ્તુનું ધોવાણ થતું હોય. અને ત્યાં આ જે લીલ છે ને એ લીલ વિદ્યાર્થી મિત્રો એક સ્ફુટન પામે છે, આલ્ગલ બ્લૂમ તરીકે ઓળખીએ છીએ. અને ઉપર એક લીલું આવરણ બનાવે. આવું તમે ઘણીવાર જોયું હશે. બીજી બાબત, એક મ્યુસિલેજની આવરણ કરી. મ્યુસિલેજ એટલે જિલેટિન, બરોબર છે. અથવા તો વસાહતોની ફરતે. તો અહીંયા આ જે વસાહત છે, બરોબર છે, તો અહીંયા જો લઈશું જિલેટિનિયસ મીડિયમ. એટલે વસાહતની ફરતી બાજુએ અંદર ઘણા બધા માઇક્રોસિસ્ટિસ છે, પણ વસાહતની ફરતી બાજુએ જિલેટિનનું આવરણ છે. અહીંયા એનાબીના ઘણી બધી છે, બરોબર. એની ફરતી બાજુએ જે આવરણ હશે એ જિલેટિનનું આવરણ હશે, એવું તમને સમજાવે. એ તો આપણે આ આકૃતિમાં જોયું, બરોબર છે. ત્યારબાદ હવે કેટલાક અભિકોષ ધરાવે છે. અભિકોષ કોણ ધરાવે છે? તો કે આ ઉદાહરણ તો હમણાં જ મેં તમને સમજાવ્યું. આ ઉદાહરણ એ કોણ છે? તો કે નોસ્ટોક છે. આ ઉદાહરણ કોનું છે? નોસ્ટોકનું છે. જ્યારે આ ઉદાહરણ કોનું છે? એનાબીના. તો એનાબીના અને
આજે ખાસ નોસ્ટોક, તો નોસ્ટોક અને એનાબીનામાં એક હિટ્રોસિસ્ટ હોય. હિટ્રોસિસ્ટનું ગુજરાતી થાય અભિકોષ, અને આ અભિકોષ છે ને એમના કારણે એ નાઇટ્રોજન સ્થાપન કરી શકે. તો દુનિયાનો એકમાત્ર સજીવ બ્લુ ગ્રીન આલ્ગી નાઇટ્રોજન સ્થાપન પણ કરે અને પ્રકાશ સંશ્લેષણ પણ કરે. તો આવું એક અઘરા કામ આ બે જ કરે, બાકી કોઈ કરતું નથી. એટલે ખાસ યાદ રાખવું. બાકીના બધા કોષો છે ને એ આ જે કોષો તમને દેખાય હિટ્રોસિસ્ટ સિવાયના કોષો, તો એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, ક્લોરોફિલ એ ધરાવે છે. ત્યારબાદ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, ઉદાહરણ સાથે સમજાવ્યું. તમારા બુકમાં તો બહુ થોડું એવું જ આપ્યું છે. તો રસાયણ સંશ્લેષી એને અંગ્રેજીમાં કિમોઓટોટ્રોપ એટલે સ્વયંપોષી બેક્ટેરિયા છે. એનો પહેલો પ્રકાર પ્રકાશ સંશ્લેષી, બીજો પ્રકાર છે રસાયણ સંશ્લેષી. તો રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એ અકાર્બનિક પદાર્થો દાખલા તરીકે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, અમોનિયા વગેરેનું ઓક્સિડેશન કરે છે. અને ઓક્સિડેશન કરે ત્યારે જે શક્તિ મુક્ત થાય, બરોબર, એમનો ઉપયોગ એટીપી બનાવવા માટે કરે અને આ એટીપીથી એમનું જીવન ચલાવે. એટલા માટે એ શક્તિ ક્યાંથી મેળવે છે? તો કે રસાયણમાંથી. તો આની શક્તિ માટેનો સ્ત્રોત જો એનર્જી એટલે શક્તિ માટેનો સ્ત્રોત કોણ છે? તો કે ઇનઓર્ગેનિક અકાર્બનિક પદાર્થો. તો જો અહીંયા લેજો અકાર્બનિક પદાર્થો. અને કાર્બન ક્યાંથી મેળવે છે? તો કે કાર્બન CO2 માંથી મેળવે છે. આના કરતાં આગળની આવી વાત કરીએ તો એમનો જે શક્તિનો સ્ત્રોત છે એ પ્રકાશ છે, બરોબર છે, અને કાર્બનનો સ્ત્રોત છે એ CO2 છે. તો બંનેની અંદર કાર્બનનો સ્ત્રોત CO2 છે. હવે એમના સિવાય નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ, સલ્ફર આવા જે પુનઃચક્રીયકરણ, આ બધા કદાચ માની લો કે નાઇટ્રોજન આપણા શરીરમાં આપણું અથવા તો કોઈ પ્રાણીની અંદર નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, લોહ છે, સલ્ફર છે, બરોબર. તો આવું બધું કોઈ પ્રાણીઓના શરીરમાં હોય, જ્યારે એમનું મૃત્યુ થાય છે, મૃત્યુ થઈ અને આ બધી વસ્તુ છે ને જમીનમાં ભેળવવા માટે આ બેક્ટેરિયા કામ કરે છે. એટલા માટે આવા બેક્ટેરિયાને કેવા બેક્ટેરિયા કહેવાય? તો કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી, અને જે ચક્ર ચાલે છે ને બાયોજીઓકેમિકલ જૈવભૂ રાસાયણિક ચક્ર. તો નાઇટ્રોજન છે, ફોસ્ફરસ, લોહ આવા જે કાંઈ ખાસ કરીને ચક્ર ચાલે છે એમની અંદર રસાયણ સંશ્લેષીનું અતિ મહત્ત્વ છે. તો અહીંયા એક આકૃતિ, બે આકૃતિ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 12ની અંદર નાઇટ્રોજન ચક્ર છે, એમની અંદર નાઇટ્રિફિકેશનની આ ક્રિયા છે, એમાંનો એક ભાગ છે. તો આ એક બેક્ટેરિયા છે, માની લો નાઇટ્રોસોમોનાસ. નાઇટ્રોસોમોનાસ શું કરે? તો કે ઓક્સિડેશન, અહીંયા ઉપર શબ્દ લખ્યો ને કે ઓક્સિડેશન કરી, અમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી મુક્ત થતી શક્તિનો ઉપયોગ એટીપી બનાવવા માટે કરે. તો એ વસ્તુ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, બરોબર છે. તો આ નાઇટ્રોસોમોનાસ શું કરે? અહીંયા અમોનિયમ છે, અમોનિયમની અંદર ઓક્સિડેશન કર્યું એટલે ઓક્સિજન ઉમેરાણો, શું બનાવ્યું? નાઇટ્રાઇટ. અને ભેગી મુક્ત શું થાય? શક્તિ. અને આ શક્તિ છે એમાંથી શું બનાવે છે? એટીપી. અને એ એટીપીનો ઉપયોગ કરે છે. તો અહીંયા જે તમને કોર્નરમાં જે બેક્ટેરિયા દેખાય નાઇટ્રોસોમોનાસ, અને આ કોર્નરમાં જે તમને બેક્ટેરિયા દેખાય નાઇટ્રોબેક્ટર છે. નાઇટ્રોબેક્ટર NO2 માંથી ઓક્સિડેશન થાય એટલે NO3 બને. NO3ને નાઇટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિડેશન થયું ત્યારે શક્તિ મુક્ત થાય. આ શક્તિ હોય કે આ શક્તિ અંતે કોની અંદર રૂપાંતર પામે છે? એટીપીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે બેક્ટેરિયા છે એ રસાયણમાંથી, એટલે કે કોઈ પણ રસાયણ કેમિકલ છે એમાંથી શક્તિ મેળવે છે. એટલા માટે આપણે એમને રસાયણ સંશ્લેષી કહીએ છીએ. બીજી બાબત, બીજું ઉદાહરણ જોઈએ. તો બીજા ઉદાહરણની અંદર કિમોઓટોટ્રોપ્સ, બરોબર. હવે Fe+2 માંથી Fe+3 થાય છે. જ્યારે આવું બનાવે છે આ બેક્ટેરિયા, બરોબર, એ બેક્ટેરિયાનું નામ છે થાયોબેસિલસ ફેરોક્સિડેન્સ. તો આ થાયોબેસિલસ ફેરોક્સિડેન્સ છે એ Fe2+ માંથી Fe3+ બનાવે ત્યારે NAD+ માંથી NADH2 નિર્માણ કરે છે. અને આ NADH2 છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં જાય ત્યારે એટીપીનું નિર્માણ કરે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો આ બેક્ટેરિયા રસાયણ છે, રસાયણ સંશ્લેષી, મતલબ રસાયણમાંથી પોતાની શક્તિ છે એમનું નિર્માણ કરે છે. એટલા માટે રસાયણ સંશ્લેષી, એમને બહારથી કે ઉર્જા લેવાની જરૂરિયાત રહેતી નથી.
ત્યારબાદ વિષમપોષી બેક્ટેરિયા અથવા પરપોષી. આમની અંદર પણ બે પ્રકાર આવે, એક તો પરપોષી અને બીજા મૃતોપજીવી. બરોબર છે. તો આમનો ઉર્જા અને શક્તિનો વિષમપોષી છે, તો વિષમપોષીનો જે કાંઈ ઉર્જા અને શક્તિનો સ્ત્રોત છે એ કાર્બનિક દ્રવ્ય છે. કોણ છે? કાર્બનિક દ્રવ્ય છે. તો વિષમપોષી કે પરપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, મતલબ અઢળક પ્રમાણમાં છે. અને તેઓ મહત્વના વિઘટકો છે. વિઘટકો એટલે શું? તો કે હું તમને કહું કે એક પાંદડું, ઘણા બધા પાંદડા એક વૃક્ષમાંથી ખરી પડે છે. જ્યારે વરસાદ આવે છે, ભેજવાળા વાતાવરણમાં છે, આ વિઘટન ઝડપથી થાય છે, તૂટે છે, ટૂંકમાં સડી જવાની પ્રક્રિયા. તો કોઈ પણ વસ્તુને સડાવવા માટે, મતલબ એકદમ એને તોડવા માટે, વિઘટન કરવા માટે આ બેક્ટેરિયા છે મહત્તમ કામ કરે છે. બરોબર છે. અને આપણી ઘણી બધી ક્રિયાવિધિ છે એના ઉપર નોંધપાત્ર અસર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમના ઉદાહરણ જોઈએ તો વિષમપોષી બેક્ટેરિયા, પરપોષી બેક્ટેરિયા છે, એમના ઉદાહરણ દૂધમાંથી દહીં બનાવે છે. આપણે સાંજે દૂધ હોય એમને ગરમ કરી નાખીએ, ગરમ કર્યા બાદ એમની અંદર છાશ અથવા તો થોડો દહીંનો ભાગ નાખીએ. બરાબર છે. સવાર થાય તો એમની અંદર ખાસ કરીને કડલિંગ, મતલબ દહીં બનવાની પ્રક્રિયા થાય. સાંજે લિક્વિડ હોય, સવારે સેમી સોલિડ થઈ જશે. તો કહેવાનો મતલબ શું? તો આ દૂધમાંથી દહીં બનાવનાર કોણ? લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ એ લેક્ટિક એસિડ પેદા કરે છે, જે દૂધમાં રહેલા પ્રોટીન કેઝિન છે એમને ગંઠાવાનું, મતલબ જામી જાય છે. અને ખાસ કરીને દહીં છે થોડું એસિડિક બને છે લેક્ટિક એસિડના કારણે. તો દૂધમાંથી દહીં બનાવવા માટે જે બેક્ટેરિયા કામ કરે છે એ લેક્ટોબેસિલસ. પ્રતિજૈવિક દ્રવ્ય, તો આપને કંઈ રોગ થયો હોય, માની લો શરદી, ઉધરસ, બીજા કોઈ અમુક પ્રકારના તાવ હોય, તો એની અંદર ડૉક્ટર આપને એન્ટીબાયોટિક આપે. તો એન્ટીબાયોટિક છે એ પણ બેક્ટેરિયા દ્વારા નિર્માણ થતી હોય છે. તો બેક્ટેરિયા દ્વારા નિર્માણ પામવામાં એન્ટીબાયોટિક નિર્માણ કરી અને એવી રીતના પણ ઉપયોગ કરવામાં આવે. અને સારી રીતના તમે જાણો છો, મગફળી, સોયાબીન, બરાબર, એમની અંદર મૂળની અંદર મૂળ ગંડિકા જોવા મળે. મૂળ ગંડિકાની અંદર આ જે વનસ્પતિ છે ને એને સિમ્બી કુળની વનસ્પતિ કહેવાય. લેગ્યુમિનોસી પ્લાન્ટ એટલે કે સિમ્બી કુળ. તો આ લેગ્યુમિનોસીની અંદર મૂળ ગંડિકા જોવા મળે. મૂળ ગંડિકા એટલે લેગ્યુ. તો આ મૂળ ગંડિકા છે એમની અંદર નાઇટ્રોજન સ્થાપન કરનારા જે બેક્ટેરિયા છે એમનું નામ છે રાઇઝોબિયમ. બરાબર. કદાચ બેક્ટેરિયાના નામ તમારા બુકમાં ન હોય, અહીંયા લેક્ટોબેસિલસ, અહીંયા રાઇઝોબિયમ, આમનું એક આખું લિસ્ટ છે, એ આપણે ભણશું. એમના સિવાય આ તો બધી સારી બાબત છે. તો વિષમપોષી બેક્ટેરિયાની પહેલાં ઉપયોગો લખવાના. ઉપયોગો એટલે દૂધમાંથી દહીં, પ્રતિજૈવિક દ્રવ્યો, સિમ્બીકુળની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કરનારા રાઇઝોબિયમ, આવું બધું લખવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ બેક્ટેરિયા છે ને એમની અંદર થોડા એવા છે કે જે આપણને નુકસાન કરે છે. નુકસાન મતલબ રોગ કરનારા છે. તો રોગ કરનારા છે એમની અંદર કોણ આવે? જોઈ લો. તો કે કેટલાક રોગકારકો એટલે ગેરફાયદો. બરાબર છે. વિષમપોષી બેક્ટેરિયાનો ગેરફાયદો એની અંદર ઉદાહરણ સાથે આપું છું કે કેટલાક રોગકારકો જે મનુષ્ય પાક એટલે આપણે ખબર છે કે ક્રોપ એટલે આપણે ખેતરની અંદર જે કંઈ વાવતા હોઈએ એ ના ફાયદા માટે રાખેલા પ્રાણીઓ, એટલે આપણે ફાર્મની અંદર ગાય, ભેંસ, જે કાંઈ પાલતુ પ્રાણીઓ રાખ્યા હોય, અથવા તો બીજા એવા પ્રાણીઓ કે જેના કારણે આપણે દૂધ ઉત્પાદન વધારી શકતા હોય, તો એવા પ્રાણીઓની અંદર રોગકારકો છે. તો પહેલું કયો રોગ કરે છે? આપણને કોલેરા. તો કોલેરા કોણ કરે છે? વિબ્રિયો કોલેરી. કોણ? વિબ્રિયો કોલેરી. ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી, એમના સિવાય સાલ્મોનેલા પેરાટાઇફી એ, સાલ્મોનેલા પેરાટાઇફી બી વગેરે, જે આપણને ટાઇફોઇડ કરી શકે છે. ત્યારબાદ ક્લોસ્ટ્રિડિયમ ટીટાની, ધનુર. ઘણીવાર ચપ્પુ કે એવું કંઈ વાગ્યું હોય, ધનુરનું ઇન્જેક્શન લગાવો છો. એક પ્રકારની એન્ટીબોડી છે કે જે ધનુરના બેક્ટેરિયાને શું કરે છે? મારી નાખે છે અથવા દૂર કરે શરીરમાંથી. તો કોલેરા, વિબ્રિયો કોલેરી, ટાઇફોઇડ, સાલ્મોનેલા ટાઇફી, ધનુર, ક્લોસ્ટ્રિડિયમ ટીટાની અને ઝેન્થોમોનાસ. તો એ લીંબુ હોય તો લીંબુ ઉપર તમે ડાઘા જોયા હશે, બરાબર. તો એ સિટ્રસ કેન્કર તરીકે ઓળખવામાં. સિટ્રસ એટલે લીંબુ, બરાબર. ચાઠા એટલે કેન્કર, મતલબ ડાઘા પડે છે. તો એ ઝેન્થોમોનાસ નામના જે બેક્ટેરિયા છે
એમના દ્વારા લીંબુમાં ચાઠા જોવા મળે. અને આ ખાસ કરીને જે આખું પીળું બોક્સ છે એ પીળું બોક્સ એવું તમને સમજાવે છે કે નુકસાનકારક છે. હવે કોઈ પણ બેક્ટેરિયા છે એ એકમાંથી બે કઈ રીતના થાય છે? તો એ પ્રક્રિયા છે ભાજન છે. ભાજનનો મતલબ શું થાય? તો કે આ આકૃતિ 2.3 છે એ પ્રમાણે જોઈએ તો અહીંયા આ ફરતી બાજુએ લીલા કલરનું કોષરસ પટલ, આ વચ્ચે એમનું ડીએનએ છે, બરોબર છે. આ એમનું કોષ કેન્દ્ર ડીએનએ છે એને આપણે શું કહી શકીએ? કોષ કેન્દ્ર કહી શકીએ. પણ કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી એટલે આદિકોષ કેન્દ્રી છે. અહીંયા તમને હાવ લીલા કલરના બહારનો ભાગ છે, કાળા કલરનો, એનું નામ શું? તો કે સૌથી બહારનું પટલ છે એમનું નામ કોષ દિવાલ, એમની અંદરનું પટલ છે કોષરસ પટલ અને એમની વચ્ચે ડીએનએ આવેલું છે. વાત આપણી એ છે એકમાંથી બે થાય તો આ એક બેક્ટેરિયા, બરોબર છે, એકમાંથી વચ્ચે ખાંચો પડે અને એમાંથી ધીમે ધીમે કેટલા થઈ જશે? બે. તો આ જે પ્રક્રિયા એકમાંથી બે થવાની ક્રિયા છે એને ભાજન તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે? ભાજન તરીકે. ભાજન એટલે વચ્ચેથી ફિઝન થાય છે, બરોબર. અહીંથી છૂટા પડી જાય, એકમાંથી બે બેક્ટેરિયા થશે. આવું બેક્ટેરિયામાં જોવા. બીજું કે આ બેક્ટેરિયા ઘણીવાર પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ ઉત્પન્ન કરે. શું કરે છે? બીજાણુ. અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં એટલે માની લો ને વિપરીત પરિસ્થિતિમાં, કદાચ એસિડિક પીએચ છે, વધારે તાપમાન છે, ઓછું પાણી છે. તો તમને એક એક્ઝામ્પલ આપું કે વરસાદ આવે છે ત્યારે સુગંધ આવે છે, બરોબર છે. તો એ એક પ્રકારના બેક્ટેરિયા છે, બરોબર, જે જીઓસ્મિન નામનું કેમિકલ પેદા કરે છે. કયું કેમિકલ? જીઓસ્મિન. જીઓ એટલે જમીન, બરોબર. આવી રીતના જીઓસ્મિન કેમિકલ પ્રોડ્યુસ કરે છે. એ એક્ટિનોમાઇસિટ બેક્ટેરિયા છે. તો આ એક્ટિનોમાઇસિટ જીઓસ્મિન કેમિકલ પણ ક્યારે? તો કે જ્યારે વરસાદ આવે, આખો ઉનાળો ગયો હોય, ઉનાળા પછી ચોમાસું આવે, ચોમાસાની અંદર વરસાદ આવે, ત્યારે જમીનની અંદર આવા બીજાણુ, કેમ કે ઉનાળામાં પાણી ઓછું હોય ત્યારે આ બેક્ટેરિયા છે ને બીજાણુ પેદા કરે. અને આ બીજાણુ જ્યારે એના યોગ્ય કોષોમાં રૂપાંતર થતા હોય ને ત્યારે આ જીઓસ્મિન કેમિકલ બનાવે. ત્યારે વરસાદ આવે ને ત્યારે જ આવું થાય એટલે સુગંધ આવે છે. તો આવી કોઈ અઘરી પરિસ્થિતિ આવે ને ત્યારે એ બીજાણુ બનાવે છે. તો બીજાણુ આપણે આગળ બેસિલસ, કોકસ, સ્પાઇરિલમ એવા જે બેક્ટેરિયા જોયા ને, એમનો આકાર જોઈએ ને એમની અંદર બીજાણુ ધરાવે છે. તો એવી વિપરીત પરિસ્થિતિમાં બીજાણુ ફરતે એક જાડું આવરણ કરી દે છે. અને આ આવરણ છે ને એમના કારણે વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે. પાછી યોગ્ય અનુકૂળ પરિસ્થિતિમાં આવે ત્યારે પાછા એ વિભાજન કરે છે. ભાજન દ્વારા એ ખાસ કરીને એમના કોષો બનાવે છે. તો આ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયા માટે ડીએનએની આપલે પણ લિંગી પ્રજનનથી, મતલબ આ એક બેક્ટેરિયા બીજું બેક્ટેરિયા, તો આમની વચ્ચે જે પીલી હોય છે એમના દ્વારા એકનું ડીએનએ છે એ બીજામાં જવા દે છે. તો આવા પ્રકારનું પ્રજનન છે એ બેક્ટેરિયામાં લિંગી પ્રજનન, એટલે બેક્ટેરિયામાં લિંગી અને અલિંગી પ્રજનન બંને જોવા મળે. પણ સૌથી વધારે, બરોબર, 95% કેસ કયો તો 95% કેસમાં અલિંગી પ્રજનન જોવા મળે છે. ત્યારબાદ એક વધારાના બેક્ટેરિયા માઇકોપ્લાઝમા. આ એક બેક્ટેરિયા છે, દુનિયાના નાનામાં નાના બેક્ટેરિયા છે, બરોબર. માઇકોપ્લાઝમા એટલે નાનામાં નાના બેક્ટેરિયા. નાનામાં નાના બેક્ટેરિયા, પહેલો શબ્દ કોષ દિવાલ વગરના, બરોબર, કોષ દિવાલ વગરના. કોષ દિવાલ છે જ નહીં. ઓક્સિજન વગર પણ જીવી શકે, મતલબ અજારક પરિસ્થિતિમાં પણ જીવી શકે. તો 3 શબ્દ: કોષ દિવાલ વગરના, નાનામાં નાના, અજારક, મતલબ એનેરોબિક કન્ડિશનમાં જીવી શકે. અને આ પ્રાણીઓ અને વનસ્પતિના રોગકારકો છે. ચોથો, તો 4 શબ્દો યાદ રાખવાના. માઇકોપ્લાઝમા એટલે નાનામાં નાના, કોષ દિવાલ વગરના, અજારક અને પ્રાણી અને વનસ્પતિના રોગકારકો. તો અહીંયા તમને માઇકોપ્લાઝમા છે એમનું પિક્ચર આપેલું છે. તો એમની ફરતે ક્યાંય કોષ દિવાલ નથી જો, નહીંતર અહીંયા ફરતી બાજુએ એક આવી રીતના આવરણ હોવું જોઈએ, જે હોતું નથી એટલે એને માઇકોપ્લાઝમા કોષ દિવાલ વગરના, નાનામાં નાના. ત્યારબાદ એમની અંદર ડીએનએ જોવા મળે છે. ડીએનએમાંથી આરએનએ બન્યું હોય એ જોવા મળે છે. રિબોઝોમ બાકીના બેક્ટેરિયામાં જોવા મળે એવી સમાન વસ્તુઓ છે, બરોબર. પરંતુ કોષ દિવાલ નથી, નાનામાં નાના છે, અજારક, અને અજારક હોવાના કારણે એ પ્રાણી અને વનસ્પતિમાં પણ રોગકારકો તરીકે વર્તે છે જ્યાં ઓક્સિજન ઓછો હોય ત્યાં. હવે આ થોડું ડિટેલમાં છે.
તમારી બુકનું જ છે પણ ડિટેલમાં છે, નીટ માટેનો પોર્શન છે. તો પોષણના આધારે, બેક્ટેરિયાના પોષણના આધારે આપણે બે પ્રકાર, સ્વાવલંબી અને પરાવલંબી, આપણે બે તો જોયા, સ્વયંપોષી પરપોષી બંને જોયા. તો પ્રકાશ અને રાસાયણિક ઉર્જા માટે તો સ્વાવલંબીના પાછા બે પ્રકાર પાડ્યા આપણે. ક્યાં બે? તો કે એક પ્રકાશ સંશ્લેષી અને બીજું રસાયણ સંશ્લેષી. તો આ જે પ્રકાશ સંશ્લેષી છે એ ઓક્સિજન ઉત્પન્ન કરતા નથી, કેમ કે ઓક્સિજન મૂળભૂત રીતે જે વનસ્પતિમાં પેદા થાય છે એ પાણીમાંથી પેદા થાય છે. તો પાણીનું વિભાજન થાય છે એ બેક્ટેરિયા કરી શકતા નથી. અને એ બીજા સંયોજનો, દાખલા તરીકે હાઇડ્રોજન માટે H2S થાયોસલ્ફેટનો ઉપયોગ કરે છે. આ વસ્તુ છે એ સ્ટાન્ડર્ડ નંબર 11 ચેપ્ટર નંબર 13માં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એમની અંદર આ ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ આના ઉદાહરણ, આવા જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમના ઉદાહરણ તમે જુઓ તો નીલો હરિત સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા પણ કહેવાય. ગ્રીન સલ્ફર બેક્ટેરિયા એટલે લીલા સલ્ફર બેક્ટેરિયા. તો આ નીલો હરિત સલ્ફર બેક્ટેરિયા એટલે ક્રોમેટિયમ, લીલા સલ્ફર બેક્ટેરિયા એટલે ક્લોરોબિયમ અને થ્રિયોથિક્સ, અને નીલોહિત, બરોબર છે, એટલે નોન ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, નોન પર્પલ સલ્ફર બેક્ટેરિયા, જેની અંદર રોડોસ્પાઇરલમ અને રોડોસ્યુડોમોનાસનો સમાવેશ થાય છે. એમના સિવાય રસાયણ સંશ્લેષી, તો રસાયણ સંશ્લેષીના આપણે ઉદાહરણ ભણી ગયા કે એમની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્યો ગેરહાજર હોય એટલે જ એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. પ્રકાશને બદલે રાસાયણિક ઉર્જાનો ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે, એ પણ મેં તમને આગળ સમજાવ્યું. અને ખાસ યાદ રાખવાનું કે પ્રકાશ, આ બેક્ટેરિયા રાસાયણિક પદાર્થોનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો કરે, અને ઓક્સિજનનો ઉમેરો કરે એનું ઉદાહરણ પણ આપ્યું. અને એમના દ્વારા એટીપી બનાવે ને એટીપીનો ઉપયોગ કરે કોઈ પણ વસ્તુ બનાવી હોય એમના માટે. તો એમનું પહેલું ઉદાહરણ છે, મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું કે નાઇટ્રેટ બેક્ટેરિયા જે અમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે એનું મેઇન એક્ઝામ્પલ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ. આ પોઈન્ટ ખાસ યાદ રાખવો ભાઈ, આ જે પોઈન્ટ છે ને એ ખાસ યાદ રાખો. રસાયણ સંશ્લેષીમાં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા આવે. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા એટલે ઉપર રિએક્શન આપ્યું હતું એ જ છે, પરંતુ અહીંયા બે બેક્ટેરિયાના ઉદાહરણ, અહીંયા નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ, અને અહીંયા નાઇટ્રોબેક્ટરનો સમાવેશ થાય. તો આવી રીતના તમે લખી શકો NH4, એમાંથી NO2 અને એમાંથી NO3 માઇનસ. તો આ જે પહેલી ક્રિયા છે, બરોબર છે, તો પહેલી ક્રિયા કરનાર કોણ? તો કે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોકોકસ. આ બીજી ક્રિયા છે એ કરનાર કોણ? નાઇટ્રોબેક્ટર. બસ એટલું લખવાનું છે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો પરાવલંબી બેક્ટેરિયા. પરાવલંબી બેક્ટેરિયાની અંદર આપણે વિષમપોષી તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે પેલું મૃતોપજીવી, કદાચ તમારે આવશે, મૃત વસ્તુ ખાનારા છે, જે વિઘટનની અંદર સૌથી વધારે મદદગાર છે, એ મૃતપોષી, બરોબર. એમના માટે પણ બબ્બે ઉદાહરણ છે. તો મૃતપોષી બેક્ટેરિયા છે ને મૃતોપજીવી બેક્ટેરિયા. તો મૃતોપજીવી બેક્ટેરિયા ખોરાક મૃત અને વિઘટિત કાર્બનિક દ્રવ્યોમાંથી ઉર્જા મેળવે. એક ઉદાહરણ અનિવાર્ય મૃતોપજીવી અને બીજું વૈકલ્પિક મૃતોપજીવી અથવા પરજીવી, બે કહી શકો. તો અહીંયા તમે અનિવાર્ય મૃતોપજીવી એટલે 100% મરી ગયેલી વસ્તુ હોય ને એ જ ખાતા, તો એને શું કહેવાય? અનિવાર્ય મૃતોપજીવી. અથવા તો સંપૂર્ણ મૃતોપજીવી. એવા કોણ? તો કે બેસિલસ વલ્ગારિસ અને ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ. હંમેશા મરી ગયેલી વસ્તુને 100% મરી ગયેલી વસ્તુ ખાતા હોય તો એવા બેક્ટેરિયા અનિવાર્ય મૃતોપજીવી. અમુક એવા હોય સામાન્ય રીતે મૃતોપજીવી હોય, પરંતુ મૃત કાર્બનિક પદાર્થો ન હોય ત્યારે પરોપજીવી કોઈ જીવંત વસ્તુ છે એમની અંદરથી ખોરાક મેળવે, તો એવાને વૈકલ્પિક પરજીવી તરીકે ઓળખવામાં આવે. કોના તરીકે? વૈકલ્પિક પરજીવી. એનો મતલબ શું થયો? સામાન્ય રીતે મૃતોપજીવી, પરંતુ મૃત વસ્તુ ન હોય ત્યારે પરોપજીવી બની જાય. તો એમના ઉદાહરણમાં સ્યુડોમોનાસ અને સ્ટેફાઇલોકોકસનો સમાવેશ થાય છે. તો અનિવાર્યનો મતલબ 100% એવા છે, અને વૈકલ્પિકનો મતલબ એ વસ્તુ નથી ત્યારે બીજો ઓપ્શનનો ઉપયોગ કરી શકે. વિકલ્પ છે એટલે વૈકલ્પિક, બરોબર.
ત્યારબાદ પરોપજીવી બેક્ટેરિયા. અનિવાર્ય પરોપજીવી એટલે 100% પરોપજીવી જ છે. બીજા જીવન છે એની અંદર રહેતા હોય તો પરોપજીવી, મરી ગયેલાને ખાતા હોય તો મૃતોપજીવી. તો કોણ અનિવાર્ય પરોપજીવી એટલે કોણ? તો કે હંમેશા પરોપજીવી જ છે. અને વૈકલ્પિક મૃત પોષિત એટલે હોય પરોપજીવી, સામાન્ય રીતે પરોપજીવી હોય, પણ ક્યારેક યજમાન ન હોય તો મૃતોપજીવી, મરી ગયેલી વસ્તુને પણ ખાતા હોય. તો વૈકલ્પિક એટલે કે વિકલ્પ કયો છે? મૃત પોષિતનો છે. બરાબર, મરી ગયેલી વસ્તુ ખાવાનો એની પાસે એક ઓપ્શન છે. તો એમની અંદર માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, ટીબી કરનારા છે એ, અને માઇકોબેક્ટેરિયમ લેપ્રી રક્તપિત્ત કરે, લેપ્રોસી કરે, એ અનિવાર્ય પરોપજીવી છે. તો આ વૈકલ્પિક મૃત પોષિત એટલે એક વિકલ્પ છે મૃત પોષિતનો. સામાન્ય રીતે પરોપજીવી છે, પણ એક વિકલ્પ એની પાસે કયો છે? ન હોય પરોપજીવી તો મૃત પોષિતનો છે. ત્યારબાદ સહજીવી બેક્ટેરિયા, વધારાનું ઉદાહરણ તમને ખબર છે, સિમ્બિકુળની વનસ્પતિવાળી વાત કરીએ, રાઇઝોબિયમ. ત્યારબાદ જારક બેક્ટેરિયા અને અજારક બેક્ટેરિયા. બરોબર છે. તો શ્વસનના આધારે બે પ્રકારના બેક્ટેરિયા, એક જારક અને અજારક. જારક બેક્ટેરિયા છે એના બે પ્રકાર, અવિકલ્પી વાયુજીવી એટલે ઓક્સિજન હોય ને તો જ જીવે, બાકી ન જીવે, કોઈ વિકલ્પ નથી. અવિકલ્પી વાયુજીવી એટલે 100% એને શું જોઈએ? તો અનિવાર્ય જારક એવો શબ્દ પણ વાપરી શકીએ. અહીંયા અવિકલ્પી વાયુજીવી છે એમની વાત કરીએ તો સંપૂર્ણ રીતે જારક, ઓક્સિજન હોય તો જ જીવી શકે, ઓક્સિજન ન હોય તો મરી જાય. તો એનું એક્ઝામ્પલ છે એઝેટોબેક્ટર, જે નાઇટ્રોજન સ્થાપન કરવામાં મદદ, પણ મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપન કરે છે, રાઇઝોબિયમની જેમ સિમ્બિકુળની વનસ્પતિ સાથે જોડાઈ નથી રહેતા. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક અવાયુજીવી એટલે શું? અવાયુ એટલે ઓક્સિજન વગરની પરિસ્થિતિ. તો અવિકલ્પી એટલે સામાન્ય રીતે ઓક્સિજનની હાજરીમાં, તો કે તે સામાન્ય રીતે અજારક છે. કેવા છે? અજારક, ઓક્સિજનની ગેરહાજરીમાં જીવે, પરંતુ ઓક્સિજન ન હોય તો, એવી પરિસ્થિતિ હોય તો પણ, તો અહીંયા તમને એક મિસ્ટેક છે. વૈકલ્પિક અવાયુજીવી સામાન્ય રીતે જારક છે, સામાન્ય રીતે જારક છે, પરંતુ O2ની ગેરહાજરીમાં પણ જીવી શકે છે. એટલે વૈકલ્પિક અવાયુજીવી બંને ઓપ્શન છે. બરાબર, વૈકલ્પિક એટલે વિકલ્પ, તો અવિકલ્પી, અવિકલ્પી એટલે 100% કોઈ વિકલ્પ જ નથી. બરાબર છે. અનિવાર્ય જારક, આના માટે અવિકલ્પી માટે અનિવાર્ય જારક શબ્દ પણ વપરાય, અને વૈકલ્પિક વાયુજીવી અથવા વૈકલ્પિક અજારક શબ્દ પણ વાપરવામાં આવે છે. તો એના એક્ઝામ્પલમાં એસિડોબેક્ટર એસિટી, જે એસિટિક એસિડ બનાવે છે, વિનેગાર બનાવે, અને ક્લોસ્ટ્રિડિયમ ટીટાની, જે ધનુર્વા કરે છે. ત્યારબાદ અમુક બેક્ટેરિયા એવા છે અવિકલ્પી અજારક. અવિકલ્પી અજારકનો મતલબ શું થયો? એમનો મતલબ એવો થયો કે આ સંપૂર્ણ બેક્ટેરિયા છે જારક પ્રકારના બેક્ટેરિયા, મતલબ અજારક પ્રકારના, ઓક્સિજનની ગેરહાજરીમાં જ જીવે છે. બરોબર છે. તો ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ, જે બોટોક્સ નામનું ઝેર પેદા કરે, બહુ ગંભીર રીતે આપને અસર કરે છે. બહુ ઓછી મિલીગ્રામમાં હોય ને તો પણ ઘણા લોકોનું મૃત્યુ કરી દે એવું ઝેર બોટોક્સ પેદા કરે છે. અને વૈકલ્પિક જારક એટલે એવા કે સામાન્ય રીતે અજારક, જો અહીંયા શબ્દ અજારક છે, સામાન્ય રીતે અજારક છે, પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ છે કે ઓક્સિજન છે, થોડો એવો ઓક્સિજન છે, તો એને સહન કરી શકે. દાખલા તરીકે આથવણના બેક્ટેરિયા, એસિડોબેક્ટર એસિટી સિવાયના, દાખલા તરીકે લેક્ટોબેસિલસ પણ એમાં સમાવેશ કરી શકીએ. બરોબર છે. ત્યારબાદ બેક્ટેરિયાનું આર્થિક મહત્વ, ધોરણ 12 માટે અતિ મહત્વનું. કોણ કયો રોગ કરે છે? તો મનુષ્યમાં રોગો કરનારા કોણ? તો કે ટીબી કરનાર માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, લેપ્રોસી એટલે રક્તપિત્ત કરનાર માઇકોબેક્ટેરિયમ લેપ્રી, ડિપ્થેરિયા કરનાર કોરોનોબેક્ટેરિયમ ડિપ્થેરી, ધનુર્વા કરનાર ક્લોસ્ટ્રિડિયમ ટીટાની, મેં હમણાં જ ઉદાહરણ આપ્યું, ટાઇફોઇડ કરનાર સાલ્મોનેલા ટાઇફી, પ્લેગ કરનાર પાર્ચુરેલા પેસ્ટિસ અથવા યર્સિનિયા પેસ્ટિસ, બંને નામ છે. ન્યુમોનિયા કરનાર સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિકિયો, ડિપ્લોકોકસ ન્યુમોનિકિયો કે ન્યુમોકોકસ ન્યુમોનિકિયો, બધું એક જ છે. ત્યારબાદ અમુક કમળો છે એ હિપેટાઇટિસથી થાય, અને આ અમુક બેક્ટેરિયા દ્વારા પણ કમળો થાય છે, જે લેપ્ટોસ્પાયરા
ઇક્ટેરી દ્વારા થાય છે, બરાબર. ઉટાટિયું છે એ રોગ છે બાર્ડેટેલા પર્ટુસિસ. મેનિન્જાઇટિસ માથાનો દુખાવો નેઝેરિયા મેનિન્જાઇટિસ. ગોનોરિયા નેઝેરિયા ગોનોરી એસટીડીએસ છે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ. કોલેરા વિબ્રિયો કોલેરી, બરોબર છે. અતિસાર છે, આ અભિસાર નથી પણ શું અતિસાર. મરડો, તો મરડો કોણ? શિગેલા ડિસેન્ટ્રી, નામ પ્રમાણે ડિસેન્ટ્રી એટલે મરડો, બરોબર છે. મરડાની અંદર ઝાડા થઈ જાય. પછી સિફિલિસ ટ્રિપોનેમા પેરિડમ જે એસટીડીએસ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ જે રોગો છે એ ખાસ 12માં પણ સેમ ટુ સેમ રોગો આવશે. એટલે થાય તો એ બેક્ટેરિયા યાદ રાખવા, કેમ કે 12માની અંદર આમાંથી ઘણું બધું આવે છે. ત્યારબાદ પ્રાણીઓમાં રોગ, બેક્ટેરિયા દ્વારા થતા રોગો પ્રાણીઓમાં કયા કયા? એન્થ્રેક્સ. એન્થ્રેક્સ એટલે બેસિલસ એન્થ્રેક્સિસ દ્વારા થાય છે. અને એ ખાસ યાદ રાખજો કે આ બેસિલસ એન્થ્રેક્સ છે એનો બાયોવેપન તરીકે ઉપયોગ કર્યો હતો. બાયોવેપન એટલે જૈવિક શસ્ત્ર, અણુબોમ્બથી ન બાંધી શકે તો એના માટે એક ઓપ્શન છે બેક્ટેરિયાથી બાધક બેક્ટેરિયા ફેલાવો, એના કારણે માણસોના મૃત્યુ થાય, બરાબર. તો એ જે એન્થ્રેક્સ બેસિલસ એન્થ્રેક્સિસ ફેલાવે છે. કાળો પ્લેગ તો એ ક્લોસ્ટ્રિડિયમ ચાન્વી દ્વારા થાય, કદાચ યાદ ન રહી તો કાંઈ વાંધો નહીં. વનસ્પતિમાં રોગો, તો વનસ્પતિમાં રોગો એક તો હમણાં જ આપણે વાત કરી હતી કે લીંબુની અંદર ચાઠા પાડે તો એ ઝેન્થોમોનાસ સાઇટ્રી, બરાબર. સિટ્રસ કેન્કર કરનારા, તો સિટ્રસ કકટ વર્ણ છે, પ્રવર્ણ છે એ ઝેન્થોમોનાસ સાઇટ્રી, એટલે આ એક ખાસ યાદ રાખી લેવું. એમના સિવાય ચોખાના પર્ણની અંદર સુકારો લાવે છે, સુકાઈ જાય છે, તો એ ઝેન્થોમોનાસ ઓરિજોકોલ. ઓરિજી એટલે ચોખા. એન્ગ્યુલર લીપ સ્પોટ કોટન એટલે ખાસ કરીને જે કપાસ છે એના પાંદડાથી ખૂણાઓ એવા થઈ જાય છે, જે ઝેન્થોમોનાસ માલ્વેસીરમ. કેમ કે ઝેન્થોમોનાસ જ મુખ્ય રીતે નુકસાન કરે છે વનસ્પતિમાં, અને માલ્વેસી કુળ એટલે કપાસ છે ને એમનું કુળ માલ્વેસી છે. ક્રાઉન બોલ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો, ધોરણ 12ની અંદર સમાવેશ પામે. ક્રાઉન ગોલ એટલે કે વનસ્પતિની અંદર ગાંઠ પેદા કરે, એમનું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિસિયન્સ. ત્યારબાદ આ એપલ અને પી મતલબ વટાણા અને સફરજનની રોગ કરે છે, એ તમારે જોવાનું નથી. ત્યારબાદ બ્રાઉન રોટ. બ્રાઉન એટલે સડો, રોટ એટલે સડો, બ્રાઉન એટલે એમનો કલર, બ્રાઉન કલરનો જે સડો કરે છે એ સ્યુડોમોનાસ સોલેસોનેરમ. બ્લેક લેગ એન્ડ સોફ્ટ રોટ પોટેટો, પોટેટાની અંદર બટેટાની અંદર રોગ કરે. એ કદાચ આ એટલું યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, પણ આ એક ભૂલતા નહીં, એક એગ્રોબેક્ટેરિયમ ક્રાઉન ગોલ ડિઝીઝ કરે, બરોબર છે. ઝેન્થોમોનાસ સાઇટ્રી, ઝેન્થોમોનાસ ઓરિજોકોલ, બરોબર છે. તો આ એક ખાસ યાદ રાખવા 3. એમના સિવાય બેક્ટેરિયા ડીનાઇટ્રિફિકેશન કરે એ તો મેં તમને સમજાવી દીધું, બરાબર. આ ડીનાઇટ્રિફિકેશન એટલે નાઇટ્રેટનું નાઇટ્રેટમાં અને ઊંધી પ્રક્રિયા છે. નાઇટ્રેટનું નાઇટ્રેટમાં ને પછી નાઇટ્રોજનમાં, તો એ થાયોબેસિલસ આ એક સારા કામ કરનારા છે બેક્ટેરિયા, બરાબર. એ ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 12 છે એમની અંદર આવે છે લાસ્ટમાં. આ જ બેક્ટેરિયાનું નામ લખેલું થાયોબેસિલસ, નાઇટ્રોજન ચક્ર છે એના નીચેના ભાગે. ત્યારબાદ ખોરાકી ઝેર, ખોરાકની અંદર ઝેર પેદા કરે. ઘણીવાર તમે જોયું હશે, ખાસ કરીને ફૂડ પોઈઝન થઈ જાય. એ ફૂડ પોઈઝન થાય ને, ફૂડ પોઈઝનને ગુજરાતીમાં ખોરાકી ઝેર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, ખોરાકી ઝેરમાં સાલ્મોનેલા એન્ટેટાઇડિસ દૂધની નિપજો પર મનુષ્યના આંતરડામાં જીવે છે, ઝેરી દ્રવ્યો પેદા કરે છે. ફૂડ પોઈઝન થાય, ઝાડા ઉલટી થઈ જાય, બરાબર છે. એ સાલ્મોનેલા એન્ટેટાઇડિસ દ્વારા થાય. આ નુકસાનકારક બેક્ટેરિયાની વાત છે. ભાઈ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, જે પણ દૂધ અને ઈંડાની નિપજો હોય છે એમની અંદર ઝેરી દ્રવ્યો અને ચેતાતંત્ર ઉપર ખૂબ અસર કરે છે. સૌથી વધારે દુનિયાનું ખરાબમાં ખરાબ કોઈ બેક્ટેરિયા હોય તો એ છે ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ. તો ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ તે ખોરાકનું ઝેર અને ઘાતક, ખૂબ જ ઘાતક. ઓટુની ગેરહાજરીમાં જીવે આ બેક્ટેરિયા. હવે ડબ્બામાં ખોરાક રાખેલો હોય, બરાબર, આખી કોઈ રબડી બનાવીને રબડી આમને ભરી દીધી છે, બરાબર, અને એને ઢાંકી દીધું, તો અજારક પરિસ્થિતિ નિર્માણ થાય. એમની અંદર ઝેરી દ્રવ્યો પેદા કરે, બોટોક્સ, અને જે રેખિત અને અરેખિત સ્નાયુમાં લકવા પેદા કરે, મારી નાખે આપણને. એટલું ઝેર પેદા કરે, ખતરનાક બોટ્યુલિઝમ છે. ત્યારબાદ પાણી પ્રદૂષણ.
તો પાણી પ્રદૂષણ એટલે પાણી દ્વારા ફેલાતા હોય ગંદુ પાણી, ગટરનું પાણી, તો વિબ્રિયો કોલેરી, સાલ્મોનેલા ટાઇફી, શિગેલા ડિસેન્ટ્રી, આ બધા ખરાબ પાણી દ્વારા ફેલાય. અને જૈવિક હથિયારો, બાયોવેપન, મેં હમણાં વાત કરી ને, ન પહોંચી એક એટલે શું કરવાનું, આવા બેક્ટેરિયા છે, વાયરસ છે, એનો ફેલાવો કરવો, બાયોવેપન. તો એમની અંદર એન્થ્રેક્સ, બોટ્યુલિઝમ, કોલેરા પેદા કરનાર. આ જે એન્થ્રેક્સ છે ને એ ખાસ કરીને અમુક દેશો એવા હોય, બરાબર છે, જે આવી રીતના સીધે જ હથિયારોથી લડી ન શકતા હોય, તો આવી રીતના એન્થ્રેક્સ ફેલાવે. હવે આ એન્થ્રેક્સના બીજાણુ હોય છે, બેસિલસ છે ને એ બીજાણુ પેદા કરે. એમના બીજાણુનો પાવડર પેદા કરી અને ટપાલના કવર હોય ને એમના દ્વારા આ રોગ ફેલાવવામાં આવ્યો હતો. અને ખાસ મોટા એરિયા હોય એની અંદર આ રોગ ફેલાવે એટલે બધાની અંદર એન્થ્રેક્સ થાય અને મૃત્યુ પામે, જેને આપણે જૈવિક હથિયારો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉપયોગી ક્રિયાઓ છે, આ બધી જ આપણે ભણી ગયા છીએ, બરાબર છે. નાઇટ્રોજનનું સ્થાપન કરનારા રાઇઝોબિયમ, ત્યારબાદ એઝોરાઇઝોબિયમ, એઝોસ્પાઇરિલમ, આ બધા જ કોની અંદર નાઇટ્રોજન સ્થાપન કરે છે એ તમારે વાંચવાનું છે. ત્યારબાદ આ બધા મુક્તજીવી છે, બરાબર. મુક્તજીવી એટલે પોતે વાતાવરણમાં રહી અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો આ બધા જ બેક્ટેરિયા છે નાઇટ્રોજનના સ્થાપન સાથે જોડાયેલા છે. તો આ બધા ફાયદાકારક ઉપયોગ છે. ડેરી નીપજ બનાવવા માટે મેં તમને વાત કરી હતી, દૂધમાંથી દહીં બનાવવા માટે એ લેક્ટોબેસિલસ. અને આ એન્ટીબાયોટિક છે ને એ ખાસ એન્ટીબાયોટિક શબ્દ વોક્સમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો. પહેલી વાર શોધ કરી હતી એ ધોરણ 12ની અંદર આવે છે. આ એન્ટીબાયોટિકનું એટલું જે લખેલું છે ને એ ધોરણ 12ની અંદર આવે છે. તો એન્ટીબાયોટિક શબ્દ વોક્સમેને આપેલો. પેનિસિલિન સૌપ્રથમ એન્ટીબાયોટિક શોધાઈ હતી. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. અને બેક્ટેરિયામાંથી સૌપ્રથમ, કેમ કે આજે પેનિસિલિન ફૂગ દ્વારા ઉત્પન્ન થતી, બેક્ટેરિયામાંથી જે ઉત્પન્ન થઈ એમનું નામ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. તો સ્ટ્રેપ્ટોમાઇસિસ ગ્રીસિયસ બેક્ટેરિયા છે, સ્ટ્રેપ્ટોમાઇસિન નામની સૌપ્રથમ એન્ટીબાયોટિક બનાવી હતી. અને આ જે એન્ટીબાયોટિક છે એ આ બધી જ એન્ટીબાયોટિક છે. બેસિટ્રેસિન, પોલીમાઇક્સિન, ગ્રામિસિડિન, સબટાઇલિસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ક્લોરોમાઇસિન, બરાબર, ક્લોરામફેનિકોલ. તો આ બધી બેક્ટેરિયા, આ જે તે બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયામાં મુખ્ય રીતે બેસિલસ અને સ્ટ્રેપ્ટોમાઇસિસ આ બે જ જાત એવી છે કે જે એન્ટીબાયોટિક પેદા કરે છે. બસ આપણે એટલું જ યાદ રાખવાનું, આખું ટેબલ કાંઈ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ કંઈક લખી રાખજો. ધોરણ 12ની અંદર મહત્ત્વનું છે, બાયોટેકનોલોજીવાળું ચેપ્ટર છે ને એમની અંદર આ પોઈન્ટ મહત્ત્વનો છે. આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે કઈ રીતના બેક્ટેરિયાના આ જે લાસ્ટવાળા પોઈન્ટ છે, બરાબર છે, આ ઉપયોગી ક્રિયાઓ, એ ઉપયોગી ક્રિયાઓથી આપણે શરૂ કરશું અને અભ્યાસ કરશું. થેન્ક યુ.